ભાવનગર શહેરના વિવિધ વિસ્તારોમાં હોળી તહેવાર નિમિત્તે શ્રદ્ધા અને ભક્તિભાવ સાથે હોળી પ્રગટાવવામાં આવી હતી। શહેરના ચિત્રા, કાળિયાબીડ, કુંભારવાડા, ઘોઘા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં સાંજ પડતા જ લોકો મોટી સંખ્યામાં એકત્રિત થયા હતા અને વૈદિક મંત્રોચ્ચાર સાથે હોળી દહન કરવામાં આવ્યું હતું। હોળી પ્રગટાવ્યા બાદ લોકોએ પરંપરાગત રીતે નાળિયેર, ધાણા, ખજૂર અને અન્ય પૂજા સામગ્રીની આહુતિ અર્પી હતી। નવદંપતીઓએ પણ ઉત્સાહપૂર્વક હોળીમાં આહુતિ આપી સુખી દાંપત્ય જીવન માટે પ્રાર્થના કરી હતી। જેમના ઘરે બાળકનો જન્મ થયો હતો એવા માતા પિતાએ નવજાત શિશુને ગોદમાં લઈ હોળીની પરિક્રમા કરી અને સંતાનના આરોગ્ય, આયુષ્ય અને સુખાકારી માટે પ્રાર્થના કરી હતી। શહેરના વિવિધ વિસ્તારોમાં શાંતિપૂર્ણ અને સુરક્ષિત માહોલમાં ઉજવાયો અને સર્વત્ર આનંદ અને ભક્તિભાવનો માહોલ જોવા મળ્યો હતો। महाराज उपस्थित दरेक धर्मप्रेमी भाई बहनों ने हृदयपूर्वक आवकारीએ છીએ। મારું નામ છે મનીષ મકવાણા। વર્ષોથી કુમાર મિત્ર મંડળ વડવા પાનવાડી ચોક ખાતે અમારા આ હોલિકા દહન કાર્યક્રમનું આયોજન કરી રહ્યા છીએ। તેમજ આ એક અધર્મની સામે ધર્મની જીતનો ખૂબ મોટો પર્વ છે અને અમે વર્ષોથી અમારી આ લત્તાની અંદર આ એક ધાર્મિકતા અને આ પર્વની ઉજવણી કરી રહ્યા છીએ।